ઈદના પર્વે સુરત શહેરની ચોકબજાર પોલીસે એક મુસ્લિમ પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે। 14 વર્ષીય સગીર ઘરેથી પરિવારજનોને કહ્યા વગર જતો રહ્યો હતો, જે મોડે સુધી પરત ન ઘરે આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને ચોકબજાર પોલીસને ઘટનાની જાણ કરી હતી। પોલીસે તાત્કાલિક જ અલગ અલગ ટીમો બનાવી સગીરની શોધખોળ હાથ ધરી હતી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। આજથી 4 દિવસ પહેલા 14 વર્ષીય સગીર અચાનક ગુમ થઈ જતા પરિવારજનો ગભરાઈ ગયા હતા અને ચોકબજાર પોલીસ મથકે પહોંચ્યા હતા। પરિવારે બાળકને શોધી આપનારને 50,000 ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી। બાળક ગુમ થતા ચોકબજાર પોલીસ હરકતમાં આવી હતી અને બાળકને શોધવા માટે એક ટીમ બનાવી હતી। આ દરમિયાન સીસીટીવી ફૂટેજની તપાસ પણ કરવામાં આવી હતી, જેની મદદથી આ સગીર કામરેજ નજીક મળ્યો હતો। પોલીસ ત્યાં પહોંચી ત્યારે જાણવા મળ્યું હતું કે સગીર પોતાની માતાને મળવા પગપાળા કામરેજ પહોંચ્યો હતો। ત્યાં તેની માતાએ તેને પોતાના જ ઘરે રાખી લીધો હતો। સગીરના માતા પિતા બંનેએ અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કર્યા છે। સગીર તેના પિતા સાથે રહેતો હતો, પરંતુ પોતાની માતાની યાદ આવતા તે કામરેજ પહોંચી ગયો હતો, જ્યારે ચોકબજાર પોલીસ તેને પરત લાવી અને તેના પાલક માતા સાથે મિલન કરાવ્યું હતું। ત્યારે પોલીસ મથકમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। માતા અને બાળક એકબીજાને ચહેરા પર હાથ ફેરવી રડવા લાગ્યા હતા। આ સમયે ત્યાં હાજર પોલીસ અધિકારીઓની પણ આંખ ભીની થઈ ગઈ હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।